ઉપનયન જીપીએસસીમાં સ્વાગત છે મિત્રો। 26 નવેમ્બર 1949ના દિવસે મતલબ કે આજના દિવસે ભારતના ઘડવૈયાઓએ મતલબ કે જેને ભારતને આઝાદી અપાવી હતી એ લોકોએ આપણા બંધારણને સ્વીકાર્યું હતું। એના લીધે આજે આપણે એને બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ। જો કે બંધારણ દિવસ ઉજવવાની જે શરૂઆત હતી એ 2015થી ચાલુ કરેલી હતી। તો આજનો જે દિવસ છે ને આપણે શું કહીએ છીએ બંધારણ દિવસ મતલબ કે જેની શરૂઆત થઈ હતી ક્યારે 26 નવેમ્બર 1949માં પણ આપણે આ દિવસને ઉજવણી ક્યારે ચાલુ કરી તો 2015થી। તો આજના ટોપિકની અંદર આપણે ભણવાના છીએ કે ભાઈ ભારતની બંધારણની અંદર જે પ્રસ્તાવના છે શું છે પ્રસ્તાવના એની અંદર બે શબ્દ આવેલા છે જેને આપણે 42માં બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા હતા 1976ની અંદર। એ જે શબ્દ છે એક છે સમાજવાદ અને એક છે બિન સાંપ્રદાયિકતા। તો આ બે શબ્દો ઉપર હાલમાં ન્યૂઝમાં ઘટના બનેલી છે। ઘટના એવી છે કે આની ઉપર સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલતો હતો કે ભાઈ આ બંને શબ્દ છે એ કટોકટીના સમયે ભારતના બંધારણમાં એટલે કે પ્રસ્તાવનામાં એડ કરવામાં આવેલા। તો પહેલી વસ્તુ એ કે આ તો પ્રસ્તાવનામાં એડ કરેલા હતા એટલે કે આને તમે બંધારણીય સુધારા પ્રમાણે એડ ના કરી શકો। બીજું કે ભાઈ લોકોને પૂછવામાં નહોતું આવ્યું અને કટોકટીમાં સરકારે પોતાની તાનાશાહીના જોર ઉપર આ બંને શબ્દ એડ કરેલા છે અને આ બંને શબ્દથી ક્યાંક ને ક્યાંક એક વિશેષ ધર્મના લોકોને વધુ ફાયદો થાય છે। તો આની ઉપર સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલતો હતો 2020થી ચાલે છે। ઘણી બધી અલગ અલગ પિટિશન છે। તો એની અંદર આજથી 2-3 દિવસ પહેલા નિર્ણય આવ્યો સુપ્રીમ કોર્ટનો કે ભાઈ બંધારણમાં બિન સાંપ્રદાયિકતા અને સમાજવાદ શબ્દને હટાવવામાં નહીં આવે। મતલબ કે આ બંને શબ્દ યોગ્ય છે જે બંધારણીય સુધારા પ્રમાણે જોડવામાં આવેલા છે અને તમે આ જે ફરિયાદ લઈને આવ્યા છો ઓબ્વિયસલી આજથી ઘણા વર્ષો પહેલા 40 વર્ષ પહેલાની ઘટના છે તો અત્યારે શું કામ ફરિયાદ કરો છો। તો આની ઉપર સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે। ઓબ્વિયસલી એનું જજમેન્ટ આવી ચૂક્યું છે અને જજમેન્ટ પિટિશનર મતલબ કે જેને કેસ કરેલો એની વિરુદ્ધમાં જાય છે। સમજ પડી। તો અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરશું કે આ બિન સાંપ્રદાયિકતા અને સમાજવાદ શબ્દને આપણે 1976માં શા માટે એડ કર્યો અને આ બંનેનો અર્થ શું છે પડી સમજ। તો આપણે આ મુખની અંદર ભણી ચૂક્યા છીએ કે ભાઈ ભારતના લોકો મતલબ કે અમે ભારતના લોકો ભારતને એક એવો દેશ બનાવવા માંગીએ છીએ કે જે સાર્વભૌમ હોય સમાજવાદી હોય બિન સાંપ્રદાયિક હોય લોકતાંત્રિક હોય પ્રજાસત્તાક હોય। સમજ પડી। તો આ જે આમુખ હતું એ આપણા પંડિત નહેરુએ એડ કરેલું બનાવેલું અને અહીંયા ભારતને એવો દેશ બનાવવાનો મતલબ કે આપણો અહીંયા ગોલ આપણો અહીંયા શું આ બધા ગોલ છે મતલબ કે ભવિષ્યમાં આપણે ભારતને આવું બનાવવા માંગીએ છીએ કેવું તો ભાઈ સાર્વભૌમત સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકતાંત્રિક પ્રજાસત્તાક પડી સમજ। તો પણ અહીંયા આપણો જે મેઇન ટોપિક છે આજના લેક્ચરનો એ બે શબ્દો ઉપર છે સમાજવાદ અને બિન સાંપ્રદાયિકતા। તો હું બંનેનો મતલબ સમજાવું આ લોકોની હિસ્ટ્રી સમજાવું કે આ શબ્દ આવ્યા ક્યાંથી અને અહીંથી આપણે ઘણીવાર એક્ઝામની અંદર સવાલો પૂછવાના છે ખાસ કરીને મીન્સની અંદર પડી સમજ। તો સૌથી પહેલા આપણે સમાજવાદ શબ્દને સમજવાનો પ્રયત્ન કરીએ। સમાજવાદ મતલબ ઇંગ્લિશમાં થશે સોશિયલિઝમ। હવે ઘટના છે 1770 પછીની કે જ્યારે દુનિયાની અંદર ખાસ કરીને પશ્ચિમી દુનિયામાં મતલબ કે ઇંગ્લેન્ડ અને યુરોપમાં અને શરૂઆત તો જો કે ઇંગ્લેન્ડથી નથી થઈ કે ત્યાં ઔદ્યોગિકરણ આવ્યું। ઔદ્યોગિક ક્રાંતિ થઈ એના લીધે આવે છે ઔદ્યોગિકરણ અને એના લીધે શું થાય છે કે ઇન્ડસ્ટ્રી સેટઅપ થાય છે। તો સમાજની અંદર બે ભાગલા પડી જાય છે એક માલિક અને એક કર્મચારી મતલબ કે શ્રમિક। સમજ પડી। હવે થાશે હું અહીંયા કે કોઈ પણ ફેક્ટરી નાખશે માલિક સમજ પડી અને એ ફેક્ટરીની અંદર કર્મચારી કામ કરતો હશે તો અહીંયા મહેનત કોની હશે વધારે કર્મચારીની પણ પ્રોફિટ કોણ લઈ જશે માલિક। બીજું કે કર્મચારીઓ પાસે એ સમયની અંદર 16 કલાક 18 કલાક કામ કરાવતા। આ લોકોની જે રહેવાની સ્થિતિ હતી એકદમ ભંગાર હતી લાઈક ઝુંપડપટ્ટી જેવી સ્થિતિમાં લોકો રહેતા। કોઈ સુવિધા નહોતું ચોખ્ખું પાણી નહોતી હવા નહોતું આરોગ્યને લગતી કોઈ સુવિધા। તો એના લીધે શું થાય છે કે શ્રમિકોની હાલત બહુ એટલે બહુ ખરાબ થતી જાય છે પડી સમજ। તો એ જ સમયમાં શું થાય છે 1800 આસપાસ કે બ્રિટિશ એક ફેક્ટરી માલિક હતો જેની કાપડની ફેક્ટરી હતી એનું નામ હતું રોબર્ટ ઓવલ। શું નામ હતું રોબર્ટ ઓવલ। તો આ જે માલિક હતો એને એક પ્રયોગ કર્યો। શું પ્રયોગ કર્યો તેણે શું કર્યું કે ફેક્ટરીની અંદર જેટલા બી
ફેક્ટરીની અંદર જેટલા બી કર્મચારી હતા, મતલબ કે શ્રમિકો હતા, એ લોકોને સારી સુવિધા આપી, ખાવા પીવાની સુવિધા આપી, એના પગાર ભથ્થામાં વધારો કર્યો. સમજ પડી? તો એના લીધે શું થાય છે કે ભાઈ પ્રોડક્શનનો ખર્ચ વધી જશે. સ્વાભાવિક વસ્તુ છે કે તમે સારી સુવિધા આપશો, સારો પગાર આપશો તો શું થશે? પ્રોડક્શનનો ખર્ચ વધી જશે, એટલે કે તમારો પ્રોફિટ ઘટી જશે. પણ અહીંયા શું થાય છે કે પ્રોડક્શનનો ખર્ચ તો વધ્યો, પણ એની સામે શું થયું કે ભાઈ કારીગરો કે જેને સારી સુવિધા મળી, સારું સ્વાસ્થ્ય મળ્યું, તો એને ઓબ્વિયસલી ઉત્સાહ આવશે કામ કરવાનો. તો એના લીધે શું થાય છે કે અહીંયા ઉત્પાદન એ વધે છે. શું વધે છે? ઉત્પાદન. પડી સમજ? તો ખર્ચ ભલે વધ્યો, પણ એની સામે શું વધ્યું? ઉત્પાદન. પડી સમજ? તો આવું કરનાર વ્યક્તિ કોણ હતો? સૌપ્રથમ રોબર્ટ ઓવલ. કોણ હતો? રોબર્ટ ઓવલ. તો એને આની ઉપર એક બુક લખેલી છે જેનું નામ છે ધ ન્યૂ વ્યૂ ઓફ સોસાયટી. પડી સમજ? તો સમાજવાદની જે શરૂઆત હતી એ અહીંથી થઈ છે ક્યાંક ને ક્યાંક. એ શરૂઆત કોણ કરે છે? રોબર્ટ ઓવલ. ક્યાંથી થાય છે? બ્રિટનથી. પડી સમજ? આગળ જતા શું થશે કે ઓર એક વ્યક્તિ આવશે જેનું નામ હતું સેન્ટ સાયમન. શું નામ હતું? સેન્ટ સાયમન. આ એક ફ્રેન્ચ વ્યક્તિ હતો. એનું એવું માનવું હતું કે ભાઈ આપણે સહયોગથી કાર્ય કરવું જોઈએ, કોઓપરેટિવ સોસાયટી અપનાવવી જોઈએ. મતલબ કે બધા કર્મચારીઓને આપણે એક સમજવા જોઈએ, જેટલું બી પ્રોફિટ થાય બધા અંદરો અંદર બાટી લેવું જોઈએ. સમજ પડી? તો પ્રતિસ્પર્ધા ના થાય. તો એવી વાત કોણે કરી? સેન્ટ સાયમને. પણ આગળ જતા એક ઓર ફ્રેન્ચ વ્યક્તિ આવશે જેનું નામ હતું લુઈ બ્લાંક. તો લુઈ બ્લાંક નામનો એક વ્યક્તિ આવશે ફ્રાન્સની અંદર, અને આ જે ઘટના બને છે 1830 આજુબાજુની બને છે. તો લુઈ બ્લાંકનું માનવું હતું કે જેટલા બી આ જે શ્રમિકો છે, કર્મચારીઓ છે, એ બધાએ એક થઈને રાજનીતિક ક્ષેત્રમાં ભાગ લેવો જોઈએ. રાજનીતિક કાર્યોમાં શું કરવું જોઈએ? ભાગ લેવો જોઈએ. મતલબ કે પોતાનો પક્ષ બનાવવો જોઈએ, ઠીક છે? ચૂંટણી લડવી જોઈએ. ચૂંટણી લડીને પોતાએ સત્તામાં આવવું જોઈએ, અને સત્તામાં આવીને પોતાના માટે સુધારા કરવા જોઈએ. શું કરવું જોઈએ? સુધારા. અને પોતાની સ્થિતિને શું કરો? મજબૂત. આવું કોનું માનવું હતું? લુઈ બ્લાંકનું. પડી સમજ? તો આ ફ્રાન્સનો થોડા ટાઈમ માટે મંત્રી રહે છે, આના માટે કામ બી કરે છે. સમજ પડી? પણ આગળ જતા નેપોલિયન થર્ડ આને હટાવી દેશે અને ખુદ શાસક બનશે. ખેર એ તો વર્લ્ડ હિસ્ટ્રીનો પાર્ટ છે. પણ અહીંયા સમજવાનું એ છે કે ધીરે ધીરે સમાજવાદનો આ જે વિચાર છે એ ધીમે ધીમે પ્રમોટ થતો જાય છે. યુરોપની અંદર કે જ્યાં કર્મચારીઓનું શોષણ થતું હતું, એની અંદર સમાજવાદની ભાવના પ્રગટ થાય છે, જેની શરૂઆત કોણે કરી હતી? રોબર્ટ ઓવલે. પડી સમજ? તો ધીરે ધીરે શું થાય છે કે સમાજવાદ યુરોપની અંદર ફેલાઈ જાય છે. પણ સમાજવાદને કોઈ વ્યક્તિ હતો કે જેને વધારે પડતું સ્પ્રેડ કર્યું, તેનું નામ હતું કાર્લ માર્ક્સ. શું નામ હતું? કાર્લ માર્ક્સ. હવે કાર્લ માર્ક્સની ડિટેલમાં હિસ્ટ્રી નથી કરાવતો કે ભાઈ ક્યાંનો હતો, જર્મનીનો હતો, બ્રિટિશ હતો કે ક્યાંનો, એ આપણે કંઈ જરૂર નથી. તો એના સમયમાં શું થાય છે કે કાર્લ માર્ક્સ જે લુઈ બ્લાંક હતો એનાથી વધારે પ્રભાવિત હતો. કોનાથી? લુઈ બ્લાંક. સમજ પડી? અને હેગલ કરીને વિદ્વાન થઈ જશે, એનાથી વધારે પ્રભાવિત હતો. અને કાર્લ માર્ક્સ વિશે એવું છે કે ભાઈ ભણેલ ગણેલ હતો, ફિલોસોફી, ઠીક છે, પણ એને કામ મળતું નહોતું. તેને એક ન્યૂઝપેપરમાં ઇકોનોમિકલ આર્ટિકલ લખવા માટે કામ મળે છે, અને આગળ જતા પોતાને સમાજવાદની એક વિચારધારાથી પ્રભાવિત થઈ જાય છે. તો કાર્લ માર્ક્સ વિશે કહેવાય છે કે એને અલગ અલગ થિયરી આપેલી છે. ઠીક છે? અહીંયા હું તમને થિયરીની ચર્ચા કરું. એક થિયરી છે ધ થિયરી ઓફ સરપ્લસ વેલ્યુ. કઈ થિયરી છે? ધ થિયરી ઓફ સરપ્લસ વેલ્યુ. અહીંયા ધ્યાનથી સમજો. શું સમજો કે મારી હાથમાં આ પેન છે. આ પેન બનાવવા માટે કંપનીને 50 રૂપિયાનો ખર્ચો આવ્યો. કેટલો ખર્ચો આવ્યો? 50 રૂપિયાનો. ઠીક છે? પણ આ માર્કેટની અંદર આ પેન વેચાય છે 100 રૂપિયાની. કેટલા રૂપિયામાં વેચાય છે? 100 રૂપિયાની. સમજ પડી? તો અહીંયા પ્રોફિટ કેટલો છે કંપનીને? 50 રૂપિયાનો નફો. હવે ધ્યાનથી સમજો કે આ પેન બનાવવામાં મહેનત કોની હશે વધારે? માલિકની કે શ્રમિકની? તો ઓબ્વિયસલી વાત છે, મહેનત વધારે કોની હશે? શ્રમિકની. પણ પૈસા સૌથી વધારે કોણ લઈ જશે? મતલબ કે આ 50 રૂપિયામાં નફામાંથી સૌથી વધુ નફો કોણ લઈ જશે? માલિક લઈ જાય છે. કોણ લઈ જાય છે? માલિક. તો આના વિરુદ્ધ કાર્લ માર્ક્સ આખી થિયરી લખી છે, ધ થિયરી ઓફ સરપ્લસ વેલ્યુ. મતલબ કે સરપ્લસ પ્રોડક્શન જે બી થશે, મતલબ કે જે બી એનું મૂલ્ય છે, એમાં મોટા ભાગનું મૂલ્ય કે જે મહેનત કરે છે એને નથી મળતું, પણ જે વ્યક્તિ બેઠો છે આરામથી એને મળે છે. પડી સમજ? આગળ જતા એક ઓર થિયરી આપી, ધ થિયરી ઓફ
ક્લાસ સ્ટ્રગલ. કઈ થિયરી આપી? થિયરી ઓફ ક્લાસ સ્ટ્રગલ. ઠીક. કાર્લ માર્ક્સની બુક છે ધ કેપિટલ દાસ, એની અંદર આ બધી લખેલું છે. તો થિયરી ઓફ ક્લાસ સ્ટ્રગલમાં એવી વસ્તુ છે કે ભાઈ પ્રાચીન કાળથી જ દુનિયાની અંદર હંમેશા નબળા વર્ગનું શોષણ થયું છે. કે એક સમયે જ્યારે રાજા હતો ત્યારે એ પ્રજાનું શોષણ કરતું. ઠીક છે. ખાસ કરીને આને યુરોપના સંદર્ભમાં લખેલું છે. આને હિસ્ટોરિકલ મટીરિયાલિઝમ કહે છે. ઠીક છે. આ એક થિયરી. તો પહેલા શું હતું? તો રાજા કોનું શોષણ કરતું? પ્રજાનું. આગળ જતા શું થયું કે ભાઈ ગુલામી પ્રથા હતી યુરોપમાં. તો માસ્ટર મતલબ કે એનો માલિક એ કોનું શોષણ કરતો? ગુલામોનું. આગળ જતા શું થાય છે કે ભાઈ સામંતવાદ આવે છે, મતલબ કે એના સામંતો એ શોષણ કોનું કરે છે? ખેડૂતોનું. પણ હવે શું થાય છે? ઔદ્યોગિક ક્રાંતિના લીધે કે હવે ફેક્ટરી આવી ગઈ, તો ફેક્ટરીના જે માલકો છે એ કોનું શોષણ કરે છે? કારીગરોનું, મતલબ કે શ્રમિકોનું. તો ઇતિહાસમાં હંમેશા ક્યાંક ને ક્યાંક તાકાતવર લોકો દ્વારા નબળા વર્ગો ઉપર શોષણ કરવામાં આવ્યું છે. અને આ જો નબળા વર્ગ ના હોય તો આ લોકો કોઈ કામના નથી. પડી સમજ? તો અહીંયા કાર્લ માર્ક્સ શું કહે છે કે કામ કરો તમે બધા જે લોકો છો, શ્રમિક લોકો, જેને કહે છે સર્વહારા, તમે બધા ભેગા થઈ જાઓ અને ક્રાંતિ કરો. શું કરો? ક્રાંતિ કરો. અને આ જે બુઝુર્વા વર્ગ છે, મતલબ કે જે કેપિટાલિસ્ટ લોકો છે, એના માટે શબ્દ બુઝુર્વા. આ બધા જર્મન શબ્દ, ફ્રેન્ચ શબ્દ. તો બુઝુર્વા લોકોને હટાવો. હવે એને હટાવશો તો ઓબ્વિયસલી ક્રાંતિ કરશો. તો બુઝુર્વાને હટાવશો તો અહીંયા સૌથી પહેલા તો તમે શું કરશો? ક્રાંતિ. આના સ્ટેજ છે. ઠીક છે. કે સૌથી પહેલા તમે શું કરશો? ક્રાંતિ. હવે ક્રાંતિ કરવા માટે તમારે ખૂન કરવું પડે તો ખૂન કરો, લોહી વહે તો વહેવા દો. પડી સમજ? અને જ્યારે તમે કરી લો કબજો. શું કરી લો? કબજો, મતલબ સત્તા ઉપર કબજો કરો. અને ધીરે ધીરે શું કરો કે બુઝુર્વા લોકો છે એને ખતમ કરો. સમજ પડી? બધી જ વસ્તુ ઉપર તમારું શું હોવું જવું જોઈએ? નિયંત્રણ. શું આવી જવું? નિયંત્રણ. સમજ પડી ને? આગળ જતા શું કરો કે જ્યારે બધું કમ્પ્લીટ થઈ જાય ત્યારે આ દુનિયા કેવી થઈ જશે? ક્લાસલેસ અને સ્ટેટલેસ. મતલબ કોઈ સરકારી નહીં હોય, કોઈ ક્લાસ નહીં, બધા ઇક્વલ હશે. મૂળ વાત એ છે કે દુનિયા કેવી થઈ જશે? તો ભાઈ ઉત્પાદન, વિતરણ, બધા ઉપર કોનું નિયંત્રણ હશે? રાજ્યનું. પણ અહીંયા કાર્લ માર્ક્સ શું કહે છે કે રાજ્ય હોવું ના જોઈએ. શું ના હોવું જોઈએ? રાજ્ય. તો આજે ખૂન ખરાબા વાળી વાત કરે છે, થોડીક ઉટોપિયન વાત કરે છે. ઉટોપિયન એટલે કે એક પ્રકારે કાલ્પનિક દુનિયા. ઠીક છે. કાર્લ માર્ક્સ. તો આ જ વસ્તુને આપણે શું કહીએ છીએ? સામ્યવાદ. શું કહીએ? સામ્યવાદ. ફરી સમજ? તો સોશિયલિઝમ એટલે કે સમાજવાદનું જે ઉગ્ર સ્વરૂપ છે કે જ્યાં તમે શું કરો? ક્રાંતિ કરો, ખૂન ખરાબા કરો, બધાને મારી નાખો, બધું જ ખતમ કરી નાખો, બધા ઉપર તમે મતલબ કે સર્વહારા એટલે કે વર્કરો કરી લો કબજો. સમજ પડી? તો આ જે ઉગ્ર સ્વરૂપ છે એને જ આપણે શું કહીએ? સામ્યવાદ, મતલબ કે કમ્યુનિસ્ટ. પડી સમજ? તો સમાજવાદનું ઉગ્ર સ્વરૂપ કોણે આપ્યું હતું? કાર્લ માર્ક્સે. પડી સમજ? હા ને? અને આ લોકોને આપણે શું કહીએ છીએ? વામપંથી. હવે આ જે શબ્દ છે વામપંથી, મતલબ કે લેફ્ટિસ્ટ શબ્દ, એ ક્યાંથી આવ્યો એની હું થોડીક સ્ટોરી કરાવું. તો ઘટના છે 1792માં કે જ્યારે ફ્રાન્સની ક્રાંતિ ચાલતી હતી. તમે બધા જાણો છો કે ફ્રાન્સની ક્રાંતિની અંદર ત્યાં લુઈ 16 નામનો એક રાજા હતો. નબાળ શાસક હતો, એક પ્રકારે લબાડ, આવડતું કઈ નહીં, પણ એની પત્નીનું વધારે ચાલતું, તેની રાણી વધારે ચાલતું. ઠીક છે. તો મતલબ કે રાજાશાહી હતી. શું હતી? રાજાશાહી. તો થાય એવું કે ફ્રાન્સની ક્રાંતિની શરૂઆત તો થઈ હતી 1789માં. પણ આગળ જતા શું થશે કે 1792ની અંદર 2-3 જે પાર્ટી પક્ષો હતા, મતલબ કે લોકોનો ગ્રુપો હતા, એમાં એક હતું જેકોબિયન ક્લબ ને બધા. તે બધા શું કરે છે કે જે પેરિસની અંદર પેલેસ છે એની આગળ એક જગ્યા હતી, તો ત્યાં એક એસેમ્બલી બોલાવે છે જેને આ લોકો નેશનલ કન્વેન્શન કહે છે. શું કહે છે? નેશનલ કન્વેન્શન. તો અહીંયા શું થાય છે કે એક હોલ હતો, કન્વેન્શન હોલ, ત્યાં બધા લોકો ભેગા થાય છે. ઓબ્વિયસલી હોલની અંદર એક ચેરપર્સન બેઠો હશે. સમજ પડી? હવે થાય એવું કે અહીંયા આ રીતના બે ભાગ પડી જાય છે. હવે જે લોકો ઈચ્છતા હતા કે નહીં રાજાશાહી રહેવી જોઈએ, શું રહેવી જોઈએ? રાજાશાહી રહેવી જોઈએ, મતલબ કે કોઈ પરિવર્તન ના આવવું જોઈએ, તે એવા લોકો આ જે ચેરમેન છે એની જમણી તરફ બેઠા હતા. કેની તરફ બેઠા હતા? જમણી તરફ, મતલબ કે આ બાજુ.
સમજ પડી? તો આવા લોકો શું ઈચ્છતા હતા કે ભાઈ કોઈ પરિવર્તન આવું ના જોઈએ, મતલબ કે રૂઢિવાદી. સમજ પડી? અને આ તરફ જે લોકો બેઠા હતા જેકોબિયન ક્લબ વાળા ને બધા, એ લોકો શું ઈચ્છતા હતા કે ભાઈ પરિવર્તન આવવું જોઈએ. તો આ કઈ બાજુ બેઠા હતા? ડાબી બાજુ. પડી સમજ? તો ત્યારથી એક શબ્દ આવ્યો છે કે જે લોકો પરિવર્તનની વાત કરે છે, શેની વાત કરે છે? પરિવર્તનની. એના માટે આપણે શબ્દ વાપરીએ છીએ લેફિસ્ટ. કેવો શબ્દ વાપરીએ? લેફિસ્ટ, મતલબ કે વામપંથી. અને જે લોકો રૂઢિવાદ મતલબ કે પરંપરાગત રીતના ચાલવા માંગે છે એના માટે આપણે શબ્દ વાપરીએ છીએ દક્ષિણપંથી અથવા તો જમણી, રાઇટ વિંગ ગ્રુપ. કેવા કહીએ આને આપણે? રાઇટ વિંગ ગ્રુપ. સમજ પડી? તો અહીંથી શબ્દ આવ્યો. તો હવે તમે સમજો કે અહીંયા કાર્લ માર્ક્સ શું કરે છે? પરિવર્તનની વાત કરે છે. રોબર્ટ ઓવલની શું વાત કરે છે? પરિવર્તનની વાત કરે છે. લુઈ બ્લાન્કેની વાત કરે છે, પરિવર્તનની વાત કરે છે. તો આ બધા પરિવર્તનની વાત કરે છે, એના લીધે આ બધાને આપણે શું કહીએ છીએ? લેફિસ્ટ લોકો કહીએ. શું કહીએ છીએ? લેફિસ્ટ લોકો, મતલબ કે વામપંથી લોકો. બોલો, સમજ પડી અહીંયા સુધી? સિમ્પલ જે એકદમ કઈ રીતના લેફિસ્ટ શબ્દ અને કઈ રીતના સમાજવાદ ઉત્પન્ન થયો. તો સમાજવાદનો મેઇન મતલબ શું થયો? જો કાર્લ માર્ક્સને હટાવો તો કે ભાઈ સમાજવાદ એને કહેવાશે કે જ્યાં કોઈ પણ વસ્તુના ઉત્પાદન, વિતરણ, એ બધી જ વસ્તુઓ પર કોનું નિયંત્રણ હશે? રાજ્યનું નિયંત્રણ. કોનું નિયંત્રણ હશે? રાજ્યનું. મતલબ કે ઉત્પાદન એ રાજ્ય કરશે, એનો ભાવ એ રાજ્ય નક્કી કરશે, એનું વેચાણ એ કોણ નક્કી કરશે? રાજ્ય. પડી સમજ? તો અહીંયાથી આ શબ્દ એવો સમાજવાદ. ઓબ્વિયસલી કાર્લ માર્ક્સ ઘણું બધું ઈચ્છતો હતો કે કાર્લ માર્ક્સના સમયમાં થયું નહીં, પણ કાર્લ માર્ક્સ મરી ગયા પછી શું થાય છે કે 1917ની અંદર રશિયન ક્રાંતિ થાય છે, યા બોલ્શેવિક ક્રાંતિ આપણે કહીએ. અને પહેલી વાર દુનિયાની અંદર સામ્યવાદની સરકાર બને છે. સામ્યવાદી સરકાર. કઈ બને છે? સામ્યવાદી સરકાર. કોના અંડર? લેનિન. લેનિન નામનો વ્યક્તિ હતો. પણ આગળ જતા શું થશે કે 1924માં લેનિન મરી જશે અને આગળ જતા 1927ની અંદર એક ઓર વ્યક્તિ આવશે જે લેનિનનો એક પ્રકારે શિષ્ય હતો. એનું નામ હતું સ્ટાલિન. શું નામ હતું? સ્ટાલિન. તો સ્ટાલિન શું કરે છે કે સામ્યવાદ ને એવી રીતના લાગુ કરે છે કે જેટલી બી વસ્તુ હતી રશિયાની, મતલબ કે એ સમયમાં યુએસએસઆર હતું. શું હતું? યુએસએસઆર, સોવિયત સંઘ. તો એ બધી વસ્તુ પર નિયંત્રણ કોનું હતું? રાજ્યનું હતું. પડી સમજ? અને સ્ટાલિન એવું ઈચ્છતો હતો કે પહેલા તો આપણે યુએસએસઆરને એટલું બધું મજબૂત કરી દઈએ તો આખા ગામને કહેશું ને કે કઈ રીતના સામ્યવાદ સમાજવાદ કામનો છે, કઈ રીતના સમાજવાદ આવશે. પડી સમજ? તો થાય એવું કે સ્ટાલિન શું કરે છે કે ભાઈ રશિયા મતલબ કે સમયનું યુએસએસઆરને એટલું મજબૂત બનાવે છે, કારણ કે બધી વસ્તુ પર કોનું નિયંત્રણ હતું? સરકારનું. સમજ પડી? અને એના વિરોધમાં જેટલા બી લોકો કે બધાને મારી નાખ્યા છે. તેવું કહેવાય છે કે લાખોમાં લોકોની કતલ કરાવી હતી સ્ટાલિને. સમજ પડી? તો સ્ટાલિન એકદમ ઉગ્ર થઈને સમાજવાદ મતલબ કે એનું એગ્રેસિવ સ્વરૂપ સામ્યવાદને યુએસએસઆરમાં ફેલાવ્યું. આગળ જતા શું થયું કે 1929ની અંદર દુનિયાભરમાં આવી મંદી. શું આવી? મંદી. મંદીનું કારણ શું હતું? તો ભાઈ માંગ પડી ગઈ. તો માંગ નથી તો ઓબ્વિયસલી વસ્તુ છે કે ડિમાન્ડ નહીં હોય. ડિમાન્ડ નથી તો શું? કોઈ ઉત્પાદન નહીં થતું હોય. ઉત્પાદન નહીં થાય તો કારીગરો નવરા બેઠા હશે, તો ધંધા ચાલતા બંધ થઈ ગયા. સમજ પડી? પણ દુનિયાભરમાં જ્યારે 1929ની મહામંદી હતી ત્યારે યુએસએસઆરની અંદર 40% ગ્રોથ હતો. કેટલા ટકાનો હતો ગ્રોથ? 40%. પડી સમજ? મતલબ કે આ બધાનું ઉત્પાદન ગ્રોથ કેટલો હતો? માઇનસની અંદર. અને યુએસએસઆરનો ગ્રોથ કેટલો હતો? 40%. હવે આ જોઈને પંડિત નહેરુના જે સમાજવાદી નેતા હતા ભારતના, એના મોઢામાંથી પાણી આવી ગયું કે અપુન કો ભી માંગતા હૈ ક્યા? સમાજવાદ. પડી સમજ? તો તમે જોશો કે આગળ જતા 1930 પછી ભારતની અંદર એ સમાજવાદી પાર્ટીઓ ચાલુ થઈ જશે. સમજ પડી? અને થોડા ટાઈમ માટે પંડિત નહેરુ કોંગ્રેસમાંથી નીકળીને પોતાની સમાજવાદી પાર્ટીએ સ્થાપના કરી હતી. હું તમને ક્યારેક મોડર્ન હિસ્ટ્રીમાં કરાવીશ. સમજ પડ્યું? તો ધીરે ધીરે શું થયું કે ભાઈ ભારતની અંદર એ સમાજવાદ પ્રચલિત થયો અને આપણે થયા આઝાદ. હવે આઝાદી સમયે તમે જાણો છો કે 1947 એ સમય હતો કે જ્યારે દુનિયાભરમાં કોલ્ડ વોર ચાલતો હતો. શું ચાલતું હતું? કોલ્ડ વોર, મતલબ કે શીત યુદ્ધ. તો એક બાજુ હતું યુએસએ અને એક બાજુ હતું યુએસએસઆર.
આ તો મૂડીવાદી, આ તો કેવું સમાજવાદી. તો ભાઈ ભારત, ખાસ કરીને પંડિત નહેરુ, ઠીક છે, જેને નેમ મતલબ કે નોન અલાઇનમેન્ટ મુવમેન્ટ ચાલુ કરી હતી કે અમે કોઈ બાજુ નથી. એટલે નહેરુ ચાચા હતા, સમાજવાદ તો એને બહુ પસંદ હતું, પણ આ ઓફિશિયલી કઈ રીતના શકે કે ભાઈ મને સમાજવાદ પસંદ છે, હું લાગુ કરવા માંગુ. મતલબ જો એવું કહેવા માંગે તો એનો મતલબ કે યુએસએસઆર તરફી છે. પડી સમજ? તો ભારતના બંધારણની અંદર ખાસ કરીને પ્રસ્તાવનામાં આ શબ્દને એડ કરવામાં આવ્યો નહોતો. પણ ધ્યાન રાખજો કે આપણે જે અર્થવ્યવસ્થા અપનાવી, એ જે અર્થવ્યવસ્થા છે એ કઈ અપનાવી હતી? મિશ્રિત અર્થવ્યવસ્થા. મિશ્રિત અર્થવ્યવસ્થાનો મતલબ શું થાય કે અહીંયા સરકારી મતલબ કે રાજ્ય અને ખાનગી મતલબ કે નિજી બંને ક્ષેત્રો હશે. મતલબ કે રાજ્ય સરકારે મતલબ સરકારી વસ્તુના ઉત્પાદન નિયંત્રણ ઉપર કંટ્રોલ કરશે અને ખાનગી લોકોને છૂટ આપવામાં આવશે. પણ તમે બધા જાણો છો કે ખાનગી લોકો પર બહુ બધા રિસ્ટ્રિક્શનો હતા, લાયસન્સ રાજ અને બધી વસ્તુ તમે ભણ્યા હશો ક્યારેક ને ક્યારેક. તો ભારતનું અર્થવ્યવસ્થા કેવું અપનાવ્યું હતું? મિશ્રિત અર્થવ્યવસ્થા. મતલબ કે ઇનડાયરેક્ટલી આપણે કહી તો દીધું કે અમે સમાજવાદ તરફી વધારે ઝુકાવ છે. તો ભારતનું જે બંધારણ છે એની અંદર તમે જુઓ તો ભારતે કેવી અપનાવી? તો ગાંધીવાદી સમાજ વ્યવસ્થા અપનાવી. મતલબ કે ગાંધી બાપુ પ્લસ કાર્લ માર્ક્સ બંનેનું મિશ્રણ કરીને આપણે જે સમાજવાદ અપનાવ્યો એને આપણે કહીએ છીએ લોકતાંત્રિક સમાજવાદ. કેવો સમાજવાદ અપનાવ્યો આપણે? લોકતાંત્રિક સમાજવાદ. પડી સમજ? પણ બંધારણમાં તો આ શબ્દ હતો નહીં. તો ઇન્દિરાબેને આ શબ્દ કેમ ઉમેર્યો? એ એક મોટું રહસ્ય છે. તો જાણો, ઘટના છે 1770 પછીની કે ભાઈ ઇન્દિરાબેને બધાને સરપાસ કરીને કોંગ્રેસના નેતા બની ગયા, ઓબ્વિયસલી પ્રાઇમ મિનિસ્ટર બની ગયા. એની ઉપર તમે ક્યારેક બુકો વાંચો તો ખબર પડશે કે આખું પોલિટિક્સ હતું. ઠીક છે, કે મોરારજી દેસાઈની ઈચ્છા હતી કે હું બનું, ઠીક છે, અને ઇન્દિરા ગાંધી સ્થિતિ કે હું બનું. તો કામરાજ કરીને એક તમિલનાડુના નેતા હતા, એને એક પ્લાનિંગ કરીને ઇન્દિરાને શાસક બનાવે છે. તો અહીંયા ધીરે ધીરે શું થાય છે કે ઇન્દિરા પાવરફુલ બનતી જાય છે. 1771 બાંગ્લાદેશને અલગ કરી નાખ્યું. એની પહેલા બેને શું કર્યું હતું કે યુએસએસઆર સાથે મિત્રતા સંધિ કરી લીધી. અને યુએસએસઆર ઓબ્વિયસલી કેવો દેશ હતો? સમાજવાદી. તો બેન ઉપર એ સમાજવાદનો પ્રભાવ હશે. પણ આ એ જ સમય હતો કે જ્યારે બેન હારી જાય છે તો એ લગાવી દે છે શું? ઇમરજન્સી, કટોકટી. પડી સમજ? હવે આ એ સમય હતો કે જ્યારે ભારતની અંદર એક બહુ મોટા નેતા કે જે સમાજવાદી હતા, એનું નામ હતું જયપ્રકાશ નારાયણ. તો જયપ્રકાશ નારાયણ, જેપી મુવમેન્ટ કહે છે આને. તો આને એક એવું આંદોલન ક્રિએટ કર્યું હતું કે ભાઈ ઇન્દિરાની સામે કોઈ એક વ્યક્તિ ઊભું રહી શકતું, તે કોણ હતું? જયપ્રકાશ નારાયણ. અને આના આંદોલનની ઉપજ આજના તારીખમાં તમે જોવો છો, લાલુ આલુ ભાલુ બધા, ઠીક છે, મુલાયમસિંહ યાદવ, નીતિશ કુમાર ને લાલુ છે, એ બધા આની અંદર હતા. ઠીક, આના સમયમાં એ બધા વિદ્યાર્થીઓ હતા, વિદ્યાર્થી નેતા હતા. આજે એ બધા મોટા મોટા પાર્ટીના અધ્યક્ષ બની બેઠા છે. તો જયપ્રકાશ નારાયણનો ધીમે ધીમે દબદબો વધતો જતો હતો, કારણ કે આ સમાજવાદી નેતા હતા. તો આને ટેકલ કરવા માટે ઇન્દિરા ખુદ શું દેખાડવા માંગે છે કે પણ હું એક સમાજવાદી નેતા છું. સમજ પડી? તો એના લીધે શું કરે છે કે 42મો બંધારણીય સુધારો, કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ 1976, અને એની અંદર શું કરે છે કે બેન સમાજવાદ શબ્દને એડ કરે છે. સમજ પડી? તો સમાજવાદ શબ્દ એડ કરવા પાછળનું રીઝન શું હતું એ તમને આઈડિયા આવી ગયો હશે, સમાજવાદ કોને કહેવાય. પણ આજનો જે કેસ છે સુપ્રીમ કોર્ટનો, એમાં સુપ્રીમ કોર્ટે શું જજમેન્ટ આપ્યું છે? તો સુપ્રીમ કોર્ટે જજમેન્ટ એવું આપ્યું છે કે ભાઈ આપણે સમાજવાદને પશ્ચિમી નજરથી ના જોવું જોઈએ. મતલબ કે પશ્ચિમી દેશોની અંદર જે સમાજવાદને જોવામાં આવે છે એ રીતના ના જોવું જોઈએ. ભારતની અંદર જે સમાજવાદ છે એ છે કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવા માટેનો. કેનો છે? કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવા માટેનો, જેથી કરીને જે પછાત લોકો છે એનું સામાજિક અને આર્થિક રીતના વિકાસ કરી શકાય. શું કરી શકાય? સામાજિક અને આર્થિક વિકાસ કરી શકાય. પડી સમજ? બીજું સુપ્રીમ કોર્ટનું કેવું હતું કે ભારતની અંદર જે સમાજવાદ છે એને તમે જુઓ તો ભારતીય સમાજવાદની અંદર તમને અહીંયા રાજ્ય અને ખાનગી બંને ક્ષેત્ર જોવા મળે છે. મતલબ કે પબ્લિક સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટર. પડી સમજ? તો જે વેસ્ટર્ન કન્ટ્રીના હિસાબે સમાજવાદ છે એ શબ્દ અહીંયા ફિટ થતો નથી. હા ને? મતલબ તમે પણ પોતાનો વ્યવસાય કરવાની છૂટ આપેલી છે, તમારી કેપેસિટી પ્રમાણે તમે કમાઓ, તમે ધંધો કરો.
પડી સમજ? તો અહીંયા તમને રોકતું નથી રાજ્ય ક્યારેય, સમજ પડી? તો આ રીતના સુપ્રીમ કોર્ટનું અવલોકન હતું કે ભાઈ સમાજવાદ જે શબ્દ પાછળથી એડ કરવામાં આવ્યો છે એ ભલે કરવામાં આવ્યો, પણ એનો આપણે જે અર્થ કાઢીએ કાર્લ માર્ક્સ ને એ બધા વેસ્ટર્ન થિંકરો પ્રમાણે, તો ભારતની અંદર એ શબ્દનો એ મતલબ થતો નથી, સમજ પડી? તો આ સુપ્રીમ કોર્ટનું અવલોકન હતું કયા શબ્દો ઉપર? સમાજવાદ શબ્દો ઉપર. સિમ્પલ છે, પણ તમને બેઝિક ખબર હોય તો ખબર પડે, સમજ પડી? એવી રીતના હવે શબ્દ સમજીએ. ધર્મનિરપેક્ષતા, ધ્યાનથી સમજો. ધર્મનિરપેક્ષતાનો ઇંગ્લિશમાં શબ્દ છે સેક્યુલરિઝમ. કયો શબ્દ છે? સેક્યુલરિઝમ. હવે આ જે સેક્યુલરિઝમ શબ્દ છે એની શરૂઆત યુરોપમાં ક્યાંથી થઈ એને સમજો. તો ઘટના છે 12 થી લઈને 16મી સદી સુધી યુરોપની અંદર જે કહે ને કે અંધકારનો યુગ હતો. કયો યુગ હતો? અંધકારનો યુગ. અંધકારનો યુગનો મતલબ કે ત્યાં ધર્મ વધારે હાવી હતો, મતલબ કે ચર્ચ રાજ્ય લોકો ઉપર આવી હતું. જો તમે ચર્ચની નિંદા કરો, યા તો પોપ પાદરી વિશે કંઈ પણ બોલતા, યા તો તમે સાયન્ટિફિક કઈ વસ્તુ બોલતા, તો તમને જીવતા સળગાઈ નાખવામાં આવતા, મતલબ કે તમને મારી નાખવામાં આવતા. તો હજારોની સંખ્યામાં સાયન્ટિસ્ટો, જે સમાજ સુધારકો હોય તે બધાને મારવામાં આવ્યા. તો ધીરે ધીરે શું થાય છે કે 15મી 16મી સદીમાં યુરોપની અંદર પુનઃ જાગરણ થાય છે. પુનઃ જાગરણનો મતલબથી તમને ખબર પડી જવી જોઈએ. ફ્રેન્ચ ભાષામાં રેનેસાસ કહેવાય. શું કહેવાય છે? રેનેસાસ. મતલબ કે પુનર્જાગરણના મતલબથી જ ખબર પડી જવું જોઈએ કે અહીંયા જાગવાનું છે ફરીથી. તો ફરીથી જાગવાનો મતલબ કે ક્યાંક તમે સોયા હશો તો જ તમારે જાગવાની વાત કરે છે. પડી સમજ? તો શું કામ જાગવાનું છે? તો ભાઈ જે પ્રાચીન સમયની અંદર જે એકચ્યુઅલીમાં ખ્રિશ્ચન ધર્મ હતો અને એની પહેલા જે ગ્રીક દેવતાઓનો સમય હતો, તો એ સમયની અંદર સમાજની અંદર ફ્રીડમ વધારે હતી. તમે જેટલા બી પ્રાચીન યુરોપિયન થિંકરો જોયા હશે, તો કાં તો એ તમને બધા મોડર્ન સમયના જોવા મળશે, ક્યાં તો એ બધા તમને પ્રાચીન સમયના મતલબ કે ગ્રીક સમયના જોવા મળશે. તમે ક્યારેય મિડિવલ ટાઈમના થિંકરો તમે નહીં જુઓ ક્યારેય, સમજ પડી? હા ને? તો એનું કારણ શું હતું કે થિંકરોને આવા જ નહોતા દીધા. એટલે તમે હંમેશા જે યુનાની મતલબ કે જે ગ્રીક થિંકરો છે એના વિશે સાંભળ્યું હશે, કાં તો તમે મોડર્ન થિંકરો સાંભળ્યા હશે, સમજ પડી? તો અહીંયા પુનર્જાગરણ થાય છે. શું થાય છે? પુનર્જાગરણ. અને એક ઘટના બને છે અહીંયા 1517ની અંદર. તો અહીંયા થાય છે એવું કે એક જર્મન વ્યક્તિ હતા, જો કે ખુદ એક પાદરી હતા. એનું નામ હતું લુથર, માર્ટિન લુથર. શું નામ હતું? માર્ટિન લુથર. તો એને શું કર્યું કે નાના લેવલના પાદરી હતા. હવે ને કે ભાઈ સાધુ હોય તો એની ઉપર એક મોટા સાધુ, એની ઉપર મોટા સાધુ. તો આ નાના લેવલના એક પાદરી હતા. હવે એના માઇન્ડની અંદર ઘણા બધા પ્રશ્નો હતા, કારણ કે એ સમયની અંદર જે મેઇન પોપ હતા, જે મુખ્ય પોપ, એનું નામ હતું એલેક્ઝાન્ડર થર્ડ. સિક્સ્થ. શું નામ હતું? એલેક્ઝાન્ડર ધ સિક્સ્થ. તો એના વિશે એવું કહેવાય છે કે રોમની અંદર એને એક આખું હરમ ઊભું કર્યું હતું. હરમ, સમજો કે ધાર્મિક કાર્ય જે થાય છે એ જગ્યા કે જ્યાં ચર્ચનું બધું મેઇન વહીવટ થાય છે, સેન્ટર, ત્યાં એને હરમ ઊભો કર્યો. હરમનો મતલબ થાય છે કે ત્યાં મહિલાઓને રાખવામાં આવતી. અને આ જે પોપ છે એ ત્યાં શું કરતા? વ્યભિચાર ને સેક્સ ને બધું, સમજ પડે છે? તો થઈ છે એવું કે આના વિરુદ્ધ ધીરે ધીરે લોકોની અંદર ગુસ્સો આવે છે. પણ ગુસ્સો લાવો કેવી રીતના બહાર? જો કંઈ બોલશો તો ફાંસી યા તો સળગાઈ દેવામાં આવશે. કારણ કે રાજાઓ પણ કોના અનુસાર કામ કરતા? ચર્ચ અનુસાર. તો માર્ટિન લુથર જે પાદરી છે શું કરે છે કે ચર્ચ જાય છે અને ત્યાં 95 પ્રશ્નો નું એક લિસ્ટ બનાવીને ચર્ચની દિવાલની બહાર ચોંટાડી દે છે. ઠીક? અને ઇંગ્લિશમાં કહે છે 95 થીસીસ. ઠીક? તો આ જે પ્રશ્નો ચોંટાડી દે છે અને આને કહે છે કે ભાઈ આના તમે મને જવાબ આપો. શું આપો? આના જવાબ. તો જે મેઇન ચર્ચ, જે પાદરી લોકો છે, મેઇન પોપ ને, એ બધા આ પ્રશ્નોના જવાબ આપી શકતા નથી. મતલબ કે ધર્મની અંદર જે રહેલી શિથિલતા છે, મતલબ કે રૂઢિવાદ છે, એનો જવાબ એ લોકો આપી શકતા નથી. તો એના લીધે શું થાય છે કે ધીરે ધીરે લોકો માર્ટિન લુથરથી પ્રભાવિત થતા જાય છે અને એની સાથે જોડાઈ જાય છે. અને ઈસાઈ સંપ્રદાયની અંદર એક નવો સંપ્રદાય ઉભો થાય છે. મતલબ કે ઈસાઈ ધર્મની અંદર એક નવો સંપ્રદાય ઉભો થાય છે, જેને આપણે કહીએ છીએ પ્રોટેસ્ટન્ટ. કયો સંપ્રદાય ઉભો થાય છે? પ્રોટેસ્ટન્ટ. સમજ પડી? તો તમે જોયું હશે કે ઈસાઈની અંદર કેથોલિક આવે, ઠીક છે, પછી પ્રોટેસ્ટન્ટ આવે, એના પછી ઓર્થોડોક્સ. તો આમાં બહુ બધા સંપ્રદાય છે એની અંદર. તો અહીંયા પ્રોટેસ્ટન્ટની શરૂઆત કોણ કરે છે? માર્ટિન લુથર. મતલબ કે ધીરે ધીરે શું થાય છે કે રાજ્ય અને ધર્મને દૂર કરવાની વાત ચાલે છે.
અને આગળ જતા ફાઇનલી શું થાય છે કે ફ્રાન્સની ક્રાંતિ સમયે રાજ્ય અને ધર્મ વચ્ચેનો જે સંબંધ છે એને પૂરો કરી દેવામાં આવે છે. મતલબ કે રાજ્ય એટલે કે સરકારના કોઈ પણ કાર્યમાં ધર્મ એટલે કે ચર્ચ દખલ લેશે નહીં, અને બદલામાં રાજ્ય પણ કોઈ પણ કામમાં દખલ દેશે નહીં. સમજ પડી? તો પશ્ચિમની અંદર જે સેક્યુલર શબ્દોનો જે મતલબ થાય છે એ મતલબ શું છે? મતલબ કે બંનેને એકબીજા સાથે કોઈ લેવા દેવા નથી. ના તો રાજ્ય એના કામમાં હસ્તક્ષેપ કરશે, ના તો ધર્મ રાજ્યના કામમાં શું કરશે? હસ્તક્ષેપ કરશે. તો અહીંથી આ જે શબ્દ આવ્યો છે સેક્યુલર. કયો શબ્દ આવ્યો છે? સેક્યુલર. પડી સમજ? જેને આપણે હિન્દીમાં અથવા તો ગુજરાતીમાં શું કહીએ છીએ? ધર્મનિરપેક્ષતા. શું કહીએ છીએ? ધર્મનિરપેક્ષતા. પણ યાદ રાખજો, ભારતની અંદર હિન્દી અને ગુજરાતીમાં ધર્મનિરપેક્ષતા શબ્દ વાપરો નથી. તો કયો શબ્દ વાપરો છે? તો અહીંયા તમે જોઈ શકો છો બિન સાંપ્રદાયિકતા. શું શબ્દ વાપરો છે? બિન સાંપ્રદાયિકતા. બિન સાંપ્રદાયિકતા. પડી સમજ? અને હિન્દીમાં શબ્દ વાપરો હશે પંથ નિરપેક્ષ. કયો શબ્દ વાપરો છે? પંથ નિરપેક્ષ. આ બંને શબ્દનો અર્થ શું થાય? પહેલા તો એ સમજો કે ધર્મ, સંપ્રદાય, પંથ આ બધા વચ્ચે અંતર શું છે. હું તમને અહીંયા શોર્ટમાં સમજાવું છું. ધર્મ એટલે કે ભાઈ જે વસ્તુને તમે માનો છો, તમારી માન્યતા છે, વિશ્વાસ છે, એ છે. પણ ભારતના ગ્રંથોની અંદર, સનાતન ગ્રંથોની અંદર ધર્મનો મતલબ થાય છે કર્તવ્ય. શું અર્થ થાય છે? કર્તવ્ય. પડી સમજ? કે ભાઈ એક પિતાનો ધર્મ શું, એક રાજાનો ધર્મ શું, એક માતાનો ધર્મ શું, એક પુત્રનો ધર્મ શું. તો અહીંયા કર્તવ્ય છે. ભગવાન સાથે કોઈ લેવા દેવા નથી આપણા સનાતન ધર્મની અંદર. ક્યારેક મનુસ્મૃતિમાં આ વસ્તુ લખેલું છે, ઘણા વેરિયસ ગ્રંથોમાં લખેલું છે, ભગવદ્ ગીતામાં લખેલું છે. સમજ પડી? તો અહીંયા આપણે નોર્મલી અત્યારે એવું માની લઈએ કે ભાઈ ધર્મ એટલે કે ભગવાનને માનવા. હવે એ મૂર્તિમાં માનો, પથ્થરમાં માનો, કે કોઈ પ્રકાશમાં માનો, યા અદૃશ્ય તાકાતમાં માનો, એ તમારો વ્યક્તિગત પસંદ છે. તમે કોઈ પણ રીતના ભગવાનને માની શકો છો, ઈશ્વરને. સમજ પડી? પણ એને માનવા માટે, ચાલવા માટેના રસ્તાઓ બધાના કેવા છે? અલગ અલગ. તો એ જે રસ્તાઓ છે એને આપણે કહીએ છીએ પંથ. શું કહીએ છીએ? પંથ. ઓબ્વિયસલી પંથ ઉપરથી શબ્દ આવે છે, રસ્તા ઉપરથી. જેમ કે હું તમને એમ કહું કે ભાઈ બધાને મોક્ષ લેવો છે. દુનિયાનો લોકોનો ફાઇનલ જે મતલબ શું છે કે ભાઈ શું કરવું છે? મોક્ષ લેવા છે. તો ભાઈ સનાતન ધર્મની અંદર આપણે એને મોક્ષ કહેશું, બૌદ્ધ ધર્મની અંદર એને કહેશું નિર્વાણ, જૈન ધર્મની અંદર કહેશું આપણે કૈવલ્ય પ્રાપ્તિ. તો રસ્તા બધાના અલગ અલગ છે, પણ જવું કઈ જગ્યાએ? એક જ જગ્યાએ. સમજ પડી? તો રસ્તા કેવા છે? બધાના અલગ અલગ. તો આવા રસ્તાઓને આપણે શું કહીએ? પંથ. એટલે તમે હંમેશા જોજો કે શીખ, જૈન, બૌદ્ધ, આ બધા જે લોકો છે એના માટે હંમેશા આપણે પંથ શબ્દ વાપરીએ છીએ. કેવો શબ્દ વાપરીએ છીએ? પંથ. સમજ પડી? પણ હવે નોર્મલી લોકોને ડિફરન્સ ખબર નથી, એટલે હંમેશા એ લોકો શીખ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ એવું બોલતા હોય છે. પણ એકચ્યુઅલીમાં ધર્મ નથી, આ બધા પંથ છે. સમજ પડી? હવે સમજો કે આ બધા પંથ હતા. હવે પંથની અંદર એ ફાટા પડે છે. માની લો કે બૌદ્ધની અંદર એ ફાટા પડ્યા કે અમે મૂર્તિને માનશું, અમુકે મૂર્તિને નહીં માની. એવી રીતના જૈનમાં ફાટા પડ્યા, એવી રીતના સનાતનમાં ફાટા પડ્યા. તો આ બધા જે ફાટા પડ્યા એને આપણે શું કહીએ? સંપ્રદાય. શું કહીએ? સંપ્રદાય. જેમ કે બૌદ્ધની અંદર છે આપણે હીનયાન, મહાયાન, જૈનની અંદર દિગાંબર, શ્વેતાંબર. પડી સમજ? તો આ બધા શું છે? સંપ્રદાય. તો હંમેશા આપણે અહીંયા સંપ્રદાય શબ્દ વાપરશું. જેમ કે વૈષ્ણવ સંપ્રદાય, શિવ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય. અહીંયા કેવા શબ્દ વાપરીએ છીએ આપણે? સંપ્રદાય. પડી સમજ? પણ એક ઓર શબ્દ તમે સાંભળશો, સાંપ્રદાયિકતા. કયો શબ્દ સાંભળશો? સાંપ્રદાયિકતા. સાંપ્રદાયિકતાનો મતલબ થાય છે કે જ્યારે તમે એવું કહો છો કે ભાઈ તારા ભગવાન, તારા ઈશ્વર, તારા કાના રામ યા તારા અલ્લાહ કરતા મારા ભગવાન અલ્લાહ સૌથી મોટા. મતલબ કે તમે પોતાને ઉપર દેખાડશો અને સામેવાળા વ્યક્તિને શું દેખાડશો? નીચા દેખાડજો. તો સ્વાભાવિક વસ્તુ છે કે એના લીધે શું થશે? બંને વચ્ચે સંઘર્ષ. શું થશે? સંઘર્ષ. સમજ પડી? તો જ્યારે પોતાને ઉપર દેખાડીને સામેવાળાની નિંદા કરીને નીચા દેખાડો છો, તો એ જે વસ્તુ છે એને શું કહે છે? સાંપ્રદાયિકતા. એટલે હંમેશા તમે ન્યૂઝપેપરમાં સાંભળ્યું હશે કે હિન્દુ મુસ્લિમ વચ્ચે સાંપ્રદાયિક દંગાઓ થયા. ક્યારે તમે એવું નહીં સાંભળો કે ધર્મના દંગા થયા, પંથના દંગા થયા. કેવું સાંભળો છો? સાંપ્રદાયિકતાના દંગા. સમજ પડી? તો સાંપ્રદાયિકતા એને કહેવાય. એક ઓર શબ્દ છે જે ઘણી વાર તમે ન્યૂઝમાં સાંભળશો, તૃષ્ટિકરણ. તૃષ્ટિકરણનો મતલબ એવો થાય છે કે જ્યારે સત્તા પક્ષ, મતલબ કે શાસન કરતા કોઈ પર્ટિક્યુલર કોઈ એક ધર્મને વધુ ફેવર કરશે,
સમજ પડી? એ ધર્મ માટે વિશેષ કાયદાઓ લઈને આવશે, એને અલગ સુવિધાઓ આપશે. તો સ્વાભાવિક વસ્તુ છે કે જે વિશેષ ધર્મને આ બધા બેનિફિટ મળે છે એના લીધે જે સામેવાળો ધર્મ છે એની સાથે શું થાય છે? અન્યાય. તો આવી જે નીતિઓ અપનાવે છે, ઠીક છે, એને આપણે શું કહીએ છીએ? તૃષ્ટિકરણની નીતિ. શું કહીએ છીએ? તૃષ્ટિકરણની નીતિ. પડી સમજ? હા ના? તો હવે બોલો, તો ભારતના બંધારણમાં કયો શબ્દ વાપર્યો છે આપણે? બિન સાંપ્રદાયિકતા. કયો શબ્દ વાપર્યો છે? બિન સાંપ્રદાયિકતા. પડી સમજ? હા ના? તો પશ્ચિમી સેક્યુલરિઝમની વિરુદ્ધ ભારતીય સેક્યુલરિઝમ મતલબ કે બિન સાંપ્રદાયિકતાનો મતલબ શું છે? અલગ છે. તો ભારતની અંદર બિન સાંપ્રદાયિકતાનો મતલબ શું છે? તો રાજ્યનો કોઈ ધર્મ નથી અને રાજ્ય કોઈ વ્યક્તિ સાથે ધર્મના નામે ભેદભાવ કરશે નહીં. સમજ પડી? કે રાજ્યનો કોઈ ધર્મ નથી. તમે જોશો તો યુનાઇટેડ કિંગડમ એક ક્રિશ્ચિયન દેશ છે, પણ ભારત એક સેક્યુલર દેશ છે, કારણ કે આપણો ઓફિશિયલી કોઈ ધર્મ નથી. સમજ પડી? તો વેસ્ટર્ન કન્ટ્રીની અંદર મતલબ અલગ છે. યુકે છે, ફ્રાન્સ છે, સ્પેન છે, ફ્રાન્સ નથી, સ્પેન. તો આ બધા દેશો ઓફિશિયલી ક્રિશ્ચિયન દેશો છે. કેવા દેશો? ક્રિશ્ચિયન દેશો. પડી સમજ? છતાં સેક્યુલર છે. સેક્યુલર શા માટે? કારણ કે ત્યાં રાજ્ય અને ધર્મ વચ્ચે કોઈ અંદર એકબીજા સાથે ડખા નથી, મતલબ કે હસ્તક્ષેપ નથી કરતા. પણ ભારતમાં શું છે? તો આપણો કોઈ રાજ્યનો કોઈ ધર્મ નથી. જેમ કે પાકિસ્તાનનું તમે જોશો તો ઇસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાન નામમાં જ લખેલું છે, મતલબ કે દેશ પાકિસ્તાન છે, પણ ભારત માટે શું શબ્દ વાપરી? ધ રિપબ્લિક ઓફ ભારત, મતલબ ઇન્ડિયા. સમજ પડી? તો ભારત રાજ્યનો કોઈ ધર્મ નથી. બીજું કે રાજ્ય મતલબ કે સરકાર કોઈ વ્યક્તિ સાથે ધર્મના નામે ભેદભાવ કરતું નથી. પણ સરકારને એવું લાગે કે ભાઈ ધર્મના નામ ઉપર સમાજની અંદર રૂઢિવાદ, અંધશ્રદ્ધા અથવા તો સમાનતા આ બધાનું ઉલ્લંઘન થાય છે, રૂઢિવાદ વધે છે, અંધવિશ્વાસ વધે છે, અથવા તો કોઈની સાથે ભેદભાવ થાય છે, ત્યારે સરકાર શું કરે છે? હસ્તક્ષેપ. તો રાજ્ય મતલબ કે સરકાર ધર્મની બાબતમાં હસ્તક્ષેપ કરી શકે છે, પશ્ચિમમાં નથી કરી શકતા. સમજ પડી? આપણી પાસે એવા ઘણા બધા એક્ઝામ્પલ છે, જેમ કે આઝાદી સમયે તમે જુઓ તો 1954ની અંદર હિન્દુ કોડ બિલ આવ્યો. સમજ પડી? આની અંદર અલગ અલગ 4 કાયદા હતા, જેમ કે વિવાહના લગતા, ઉત્તરાધિકારીને લગતા, સંપત્તિને લગતા. ઠીક છે? તો હિન્દુઓ પોતાના કાયદા પ્રમાણે લગ્ન કરે છે, છૂટાછેડા લે છે, ઉત્તરાધિકારીઓને પસંદગી કરે છે. મતલબ કે પહેલા એવું હતું કે ભાઈ પોતાની સંપત્તિ બધી છોકરાઓને મળતી, પણ 2007ની અંદર ચેન્જ કરીને હવે એમાં છોકરીઓને ભાગ આપવામાં આવ્યો છે. તો અહીંયા ધાર્મિક બાબતમાં હસ્તક્ષેપ કર્યો કે ના કર્યો? રાજ્ય કર્યો, ઓબ્વિયસલી. ઠીક. એવી રીતના રાજીવ ગાંધી સરકારે જે સાયરાબાનો કેસ હતો કે ટ્રિપલ તલાક ગેરબંધારણીય, મતલબ કે મહિલાઓનું સામે અસમાનતા ભેદભાવ કરે છે, ઠીક છે, તો એ કેસને પલટાવીને ટ્રિપલ તલાકને લગતો કાયદો લઈને આવે છે કે ભાઈ મુસ્લિમો પોતાના હિસાબે કરી શકે છે. અને ભાઈ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ બનાવે છે. સમજ પડી? આગળ જતા એકવાર એક્ટ બન્યો જેને તમે કહો છો વક્ફ બોર્ડ એક્ટ. સમજ પડી? એવી રીતના 2017નો સાયરાબાનો કેસ છે, એનું જજમેન્ટને પલટાવવામાં આવ્યું અને ટ્રિપલ તલાક, જે ટ્રિપલ તલાક છે એને ગેરબંધારણીય જાહેર કરવામાં આવ્યું. ઠીક. જો કે તલાકને 3 પ્રકાર છે, તલાક એ હસન, તલાક એ બિદત, તલાક એ એહસાન. એમાંના 2 પ્રકારના જે ટ્રિપલ તલાક છે એને દૂર કરવામાં આવ્યા છે. સમજ પડી? તો અહીંયા તમારી પાસે ઘણા બધા આવા એક્ઝામ્પલો છે કે જ્યાં ધર્મના નામ ઉપર સરકાર શું કરે? હસ્તક્ષેપ. અને ત્યારે જ કરે, ખાસ કરીને સુપ્રીમ કોર્ટ કરે, કે પૂછવામાં આવશે કે ભાઈ શું એ વસ્તુ એસેન્શિયલ પાર્ટ છે કે નહીં ધર્મનો. માની લો કે ધર્મની સામે સમાનતા આવી, જેમ કે ટ્રિપલ તલાકની અંદર મહિલા પાસે કોઈ અધિકાર નથી તલાક આપવાનો, ખાલી પુરુષો પાસે જ અધિકાર છે. તો અહીંયા મહિલાઓ વિરુદ્ધ શું થાય છે? અસમાનતા, મતલબ કે ભેદભાવ. તો અહીંયા જોવામાં આવશે કે શું એ ધર્મની અંદર ટ્રિપલ તલાક એનો એસેન્શિયલ પાર્ટ છે. સુપ્રીમ કોર્ટ આ બધું ચેક કરશે, જો નહીં હોય તો એને હટાવી દેવામાં આવશે. એટલે વધારે મહત્વ કોને આપશે? વ્યક્તિગત અધિકારોને. તો અહીંયા ધર્મ નિરપેક્ષ મતલબ કે બિન સાંપ્રદાયિકતા શબ્દ રીતના યુઝ કરેલો છે. હવે અહીંયા પ્રશ્ન એ છે કે બિન સાંપ્રદાયિકતા શબ્દ જે છે એ ક્યારે એડ કરવામાં આવ્યો? તો ભાઈ 42મો બંધારણીય સુધારો 1976માં.
હવે શા માટે એડ કરવામાં આવ્યો હતો? તો સિમ્પલ વસ્તુ છે કે એ સમયે ભારતની અંદર પોલિટિક્સની અંદર કોંગ્રેસની સ્થિતિ ધીરે ધીરે નબળી થતી હતી, ખાસ કરીને રાજ્યોમાં. કારણ કે 1970 પછીથી 16 જેટલા રાજ્યોમાં, લગભગ 16 જેટલા જ છે, 16 કાં તો 11 છે, કે એની અંદર કોંગ્રેસ હારી ગઈ હતી. શું કરી ગઈ હતી? હારી ગઈ હતી. અને કોંગ્રેસ માટે સૌથી મોટો જે પ્રશ્ન ઊભો કરીને આવ્યો હતો એ એક હતું કાશ્મીર અને બીજું હતું પંજાબ. કયું હતું? પંજાબ. સમજ પડી? તો પંજાબની અંદર અકાલી દળ જે વધારે પાવરફુલ હતું, જે શીખ લોકોને પંથને ધ્યાનમાં રાખીને સત્તા બનાવતું, અને કાશ્મીરની અંદર જે ફારૂક અબ્દુલ્લા છે, શેખ અબ્દુલ્લા, ફારૂક અબ્દુલ્લાનો બાપ, શું નામ છે? શેખ અબ્દુલ્લા. એનો છોકરો કોણ? ફારૂક અબ્દુલ્લા. અને આજે એનો છોકરો ઓમાર અબ્દુલ્લા, જે સીએમ છે. તો આ જે શેખ અબ્દુલ્લા છે એ આરોપ લગાવતો કે ભાઈ જે ઇન્દિરા છે એ સેક્યુલર નથી, એ ધર્મ વિરુદ્ધ જાય છે. કારણ કે એ સમયમાં ઇન્દિરા શું કરતી કે પંજાબમાં શીખ લોકોને ખુશ કરવા માટે ગુરુદ્વારા ને બધું ચાલુ કર્યું હતું, હિન્દુ લોકોને ખુશ કરવા માટે વોટિંગ માટે બધું ધોક નથિંગ ચાલતા હતા, જેમ આજે એનો રહે છે. ખેર, સમજ પડી? તો શેખ અબ્દુલ્લાની બધાની ઉપર આરોપ લગાવતા હતા. એટલે બેને શું કર્યું કે ભાઈ પોતાને સેક્યુલર દેખાવા માટે એ શબ્દને એડ કરી દીધો. ક્યાં? પ્રસ્તાવનામાં. કયો? બિન સાંપ્રદાયિકતા. સમજ પડી? તો કોઈ પણ શબ્દ એડ થાય છે, કાઢવામાં આવે છે, એની પાછળ ક્યાંક ને ક્યાંક પોલિટિક્સ જ હોય છે હંમેશા. અને આપણે બધા નાદાન હોય એટલે આપણે ખબર ના પડે કે ઓહો સરકાર તો આવી સારી છે, પણ એની પાછળ આખી પોલિટિક્સ હોય. ખ્યાલ? તો આ શબ્દ આ રીતના એડ કરવામાં આવ્યો હતો. પડી સમજ? તો તમને હવે શબ્દ સમજ પડી ગયા છે કે પશ્ચિમી સેક્યુલરિઝમ અને ભારતીય પંથ નિરપેક્ષતા, સેક્યુલરિઝમ યા ધર્મ નિરપેક્ષતા, જે બી તમે શબ્દ કહો, તે બંને જો કે ફરક છે, પણ તમે કહી શકો બંને વચ્ચે શું ફરક છે. સમજ પડી? હા યા ના? ઠીક. તો આજના લેક્ચરમાંથી તમને ખબર પડી છે કે કઈ રીતના ભારતના પ્રસ્તાવનાની અંદર, બંધારણની અંદર ધર્મ નિરપેક્ષતા અને સમાજવાદ એડ થયો. જો કે બંનેનો બેઝિક મતલબ શું છે એની આખી આપણે હિસ્ટ્રી કરી લીધી. સમજ પડી? તો આજના લેક્ચરથી તમને ઘણું બધું જાણવા મળ્યું છે. આવી રીતના જાણવા માટે ઉપનયન જીપીસી સાથે જોડાયેલા રહો. મળશું આપણે નેક્સ્ટ લેક્ચર. ત્યાં સુધી જય હિન્દ.